હા કઈ વાંધો નહીં, આ ડીલ થઈ જશે. ભાઈ હા કેમ છો? હા ઓકે ઓકે, નો નો વરી. હા હું કરાવું, હા જી. બોલ બોલ આદિ, કેમ છે ભાઈ? બસ મજા. તું કેમ છે? બસ મજા મજા. બસ કામકાજ કેમ ચાલે છે? કામકાજ જોરમાં, એકદમ મસ્ત. તું કે તારે કેવું ચાલે છે? બસ ચાલ્યા કરે. અને સારી છે નોકરી. પગાર બગાર વધ્યો કે પછી હજી એટલું જ છે? ના, એ જ છે. 30 હતો 35 થયો બસ. ઠીક છે, ચાલે. હવે 35 સારું કહેવાય ને, તારા માટે ઓકે જ છે ને? તો શું ઓકે છે? કેમ? જો ને, ઘરમાં આ 35,000માં પણ પૂરું નથી પડતું. ખર્ચાઓ તો વધતા જાય છે, બચત કંઈ થતી નથી. અને હું વિચારું છું કે તું કઈ નોકરી ગોત ને મારા માટે. હા પણ તારી પાસે નોકરી છે તો ખરા, તો પછી તારે નવી નોકરી શું કામ કરવી છે? અને ચેન્જ શું કામ કરવા માંગે છે? ત્યાં કઈ પ્રોબ્લેમ થયો છે? સમજો ને તું પહેલા, હું નોકરી ચેન્જ કરવા નથી માંગતો. આ નોકરી તો હું શરૂ જ રાખવા માંગુ છું. પણ પાર્ટ ટાઈમમાં બીજી નોકરી પણ ગોતી રહ્યો છું, નાઇટ શિફ્ટ વાળી. કોઈ પણ જગ્યાએ હશે ચાલશે, અને કંઈ પણ કામ હશે તો હું કરી લઈશ. નાઇટ શિફ્ટમાં જોબ કરીશ તું? હા. આખો દિવસ તો જોબ કરે છે, તો પછી નાઇટમાં કેવી રીતે એડજસ્ટ કરીશ તું? તને કેવી રીતે સમજાવવું? પૈસાની ઘરમાં વધારે જરૂર છે મારે, અને એટલા માટે જ મારે નોકરી શોધવી જ પડે એમ છે. એટલે મને થયું કે તને વાત કરું. તારા ધ્યાનમાં કોઈ સારા એવા બિઝનેસ પાર્ટનરો કોઈ હોય ને કોઈને જરૂર હોય તો મારું કહેજે ને. હું તો તને પહેલા જ કહેતો હતો ભાઈ કે મારી સાથે બિઝનેસ કર, પણ તું છે કે તારે નોકરી જ કરવી હતી, તું માન્યો નહીં. આજે જો મારો બિઝનેસ કેટલો ગ્રોથ કરે છે, મારી સાથે જોઈન કર્યું હોત ને તો આજે તારે આ તકલીફ ન હોત. હા, પણ ત્યારે મારી પાસે પૈસા પણ નહોતા ને. આ પૈસા ના હોવાના કારણે તો મારે નોકરી કરવી પડી હતી. અને અત્યારે પણ સેમ સિચ્યુએશન, પૈસા નથી. ખોટું ન લગાડતો, પણ આટલા પગારમાં આજના જમાનામાં ઘર ચલાવવું મુશ્કેલ છે મારા ભાઈ. હું સમજુ છું તારી પરિસ્થિતિ, અને હું તને દિલથી મદદ પણ કરવા માંગુ છું, પણ હવે અત્યારે તું અચાનકથી પૂછે તો મને કંઈ ધ્યાનમાં નથી આવતું. અરે તું ગોત ને જલ્દી, હું તને સમય આપું છું ને. એમ પણ મારે નોકરી તો કરવી પડશે, એ ફાઇનલ છે. કારણ કે નોકરી નહીં કરું તો ઘરમાં ઝઘડાઓ થાય છે. આ મકાનનો હપ્તો, ઘર ખર્ચ માટે લાઇટ બિલ, ગેસ બિલ, ઇવન ખર્ચાઓ તો એટલા છે કે લિસ્ટ બનાવીએ તો પણ ઓછું પડે. એટલા માટે કહું છું કે મારે નાઇટ ડ્યુટી કરવી જ પડશે. હા, થોડો સમય જો ભગવાન સામે જોશે અને આ થોડી ઘણી બચત થઈને મૂડી થઈ જાય ને એકવાર, પછી હું તને બિઝનેસ માટે કહીશ. હા, એક મિનિટ, મને એક યાદ આવ્યું છે. એક મિનિટ. હા મહેતા સાહેબ, કેમ છો? હા હું મજામાં એકદમ. તમે વચમાં કહેતા હતા કે તમારે કંઈક ડેટા એન્ટ્રીનું કામ આપવું છે કોઈને, પાર્ટ ટાઈમ ઘરેથી કરવું હોય તો, તમારી કંપનીનું ફાઇલિંગ વગેરે ને આ તે. અચ્છા, ઓકે. હા જી, હું કહી દઉં. હા હા. શું કીધું? ના પાડી. એકચ્યુઅલી એમને ત્યાં રિક્વાયરમેન્ટ હતી, પણ લાસ્ટ વીક જ એમને કોઈને રાખી લીધો છે. બાકી તારે લાયક જ કામ હતું. નાઇટમાં ડેટા એન્ટ્રીનું થોડું ઘણું કામ એમને પાર્ટ ટાઈમ પતાવીને ઓનલાઈન આપી દેવાનું હતું. બાકી કંઈ ખાસ હતું નહીં. હવે તારા માટે કંઈ બીજું વિચારવું પડશે ભાઈ. હા, કંઈ નહીં, તું ધ્યાનમાં રાખજે અને મને કહેજે. હા ભાઈ, બાકી બીજી કોઈ ઘરમાં તકલીફ તો નથી ને? ના ના, હા તકલીફ જેવું કંઈ નથી. પણ હા બોલ બોલ. પણ જો ને, સાલી કિસ્મત પણ કેવી છે. હા, નોકરી કરવા છતાં પણ મહિનાના દિવસો જલ્દી પૂરા થઈ જાય છે. પગાર હાથમાં આવે છે, પણ એ પણ વપરાઈ જાય છે. સાલું એમ થાય છે કે સવારે ઉઠીને કામ પર જઈએ, સાંજે ઘરે આવીએ, કામ ઘર સૂવું, રૂટિનમાં જોવા જઈએ ને તો જિંદગી ક્યારે જીવશું? સાચી વાત છે. આ નોકરીનું ચક્કર અને પરિવારની જવાબદારીમાં ક્યારેક એવા ફસાઈ જઈએ છે ને કે એમાંથી બહાર નથી નીકળી શકાતું. હું પોતાની જાતને નસીબદાર માનું છું કે મારા પર આ ટાઈપનું પ્રેશર નથી, અને પહેલેથી થોડું વેલ સેટ હતું એટલે હું બિઝનેસ કરી શક્યો. ભાભી કઈ બોલે છે ક્યારે? ના, એ તો ખુશ છે, કારણ કે એની બધી ડિમાન્ડો પૂરી કરી દઉં છું, એટલે એ ખુશ છે. સારું કહેવાય. ચાલ તો મળીએ પછી. હા હું કહું તને, હે કંઈ પણ
ચોક્કસથી કહું. હા ભૂલતો નહીં. હા પાછો એક વખત યાદ કરાવી દેજે, ભૂલી જાવ તો. હા હા હા. ચાલ. આદિ, હા મને થોડાક પૈસા આપને. પૈસા? મારે દવાખાને જવું પડશે. દવાખાને? શું થયું? કાંઈ નહીં, આ છે ને કાલે મેં ચોખાના પાપડ કર્યા ને તો બેસી બેસીને કમરમાં દુખાવો થઈ ગયો છે, ઊભું નથી થવાતું. અરે પણ તો પછી ગોપીને કહેવાય ને, એને લઈને દવાખાને બતાવી આવે ને. પણ પૈસા પૈસા તો મેં એને આપેલા છે ને. આ મારો જે કંઈ પણ પગાર આવ્યો હતો બધો પગાર મેં એને આપી દીધો હતો. મારી પાસે પૈસા નથી. એ તો એમ કહે છે કે આદિ મને જેટલા પૈસા આપે છે એ બધા ઘરમાં વપરાઈ જાય છે ને એમાંય ઓછા પડે છે. આદિ, તારો 35,000 પગાર છે તો ઘરમાં 4 માણસ છીએ, 35,000 વપરાઈ જતા હોય અને પછી પણ એમ કહે છે કે એ ઓછા પડે જ નથી મારી પાસે પૈસા. મને તો કંઈ સમજાતું નથી. ગોપી કરે છે શું? જુઓ, આ દવાખાના માટે તો થોડા ઘણા પૈસા બચાવીને રાખવા જોઈએ ને. આ ઘર માટે આટલા બધા વપરાતા હોય તો અમુક જગ્યાએ બચત કરો ને. બચતની મેં વાત કરી તો એ મને કહે છે કે હું ક્યાં કાંઈ ખર્ચા જ કરું છું. આ કાલે જ ગઈ હતી ઓલી રિંકલ હારે બ્યુટી પાર્લરમાં ને કોણ જાણે બધું હું મોઢા પર કરાઈ આવી તો એની પાસે 500,000 રૂપિયા છે. મારી દવાના પૈસા નથી એની પાસે. તમને ખબર છે, હું આજે ઓફિસેથી વહેલા આવી ગયો છું. શું કામ? બીજી નોકરી ગોતી રહ્યો છું. કોઈ જગ્યાએ આ નાઇટમાં નોકરી મળી જાય ને તો ત્યાં નાઇટ ડ્યુટી કરવા લાગુ, જેથી કરીને આ થોડો પગાર વધારે આપે. આદિ, આપણું ઘર છે ને એવી ખાણ છે, તું ગમે એટલા રૂપિયા લાવીશ ને કાંઈ નહીં બચે, કારણ કે તું જેટલા લાવીશ ને એટલા એનાથી વપરાય જ જાય છે. આરામ બરાબર 1 રૂપિયો એનો બચતો હોય તો. આ દવાખાને મારે જવું છે પણ એ 500 રૂપિયા નથી એની પાસે. બહુ કમર દુખે છે મારી, આજે તમે- જવું જ પડશે મારે. હા હા, ચિંતા ના કરો, હું તમને લઈ જઈશ. હા, મારી પાસે પૈસા નથી પણ હું ગોપી પાસે માંગી જોઉં છું. ગોપીને કહું ને, એની પાસે 500 રૂપિયા ના હોય એવું બને જ નહીં. હા, આટલા પૈસા તો હોય જ ને. ઘરમાં જો 1 રૂપિયો પણ ના હોય તો પછી મારે નોકરી કરવાનો ફાયદો જ શું? આ શહેરમાં રહેવાનો ફાયદો શું? હા, કરતાં તો ગામડે જતું રહેવું સારું ને. સાચી વાત છે. હમણાં લાઇટ બિલ અને દૂધનું બિલ આપવાનું હતું તોય મને કહે છે કે મારી પાસે પૈસા નથી. 2 મહિને લાઇટ બિલ આવે તો એટલા રૂપિયા નથી એની પાસે અને એ મહેનત તો અમારે જ કરવાનું હોય ને. પણ બસ જ્યારે જોવો ત્યારે એમ જ કહે કે એને કહો કે બીજે નોકરી ગોતી લે. તો મેં કીધું છોકરો દિવસ આખો તો નોકરી કરે છે, રાતે એ નોકરી કરશે અને પછી બીમાર પડશે ત્યારે એ દવા ક્યાંથી કાઢશું? મને મારી કોઈ ચિંતા નથી. ફક્ત એક જ વિચાર આવે છે કે ઘરમાં હજી પણ વધારે રૂપિયા કમાઈને આપીશ તો શું પછી ગોપી એમ કહેશે કે બસ આટલા રૂપિયા એ થઈ જશે? નહીં કે કીધું તો ખરું તને, આ તો એવી ખાણ છે ને, ગોપી તને ક્યારેય ઉપર નહીં આવવા દે. પાછી ના, મને કહે જુઓ. છે કે હું નોકરી કરવા જાઉં, એ નોકરી કરવા જાય એટલે ઘરના કામ માટે કામવાળા રાખો, પછી એના રિક્ષાના પૈસા દ્યો એટલે એ બેન તો કમાઈને કામવાળીને, રિક્ષાને અને બ્યુટી પાર્લરમાં નાખી દેશે. જો તમે એવું ના બોલો. હા, ગોપી જે કંઈ પણ કરે છે આપણા માટે જ તો કરે છે. હા, એ નોકરી કરશે, હું વધારે નોકરી કરીશ તો ઘરમાં પૈસા વધારે આવશે અને પૈસા બચશે તો જલ્દી આપણે આ ઘરની લોન ભરી દઈશું. આપણા માથેથી કરજ ઉતરી જશે ને. એ બધા એવા જ તો પ્રયત્ન કરવા માંગે છે. હા, એનો સ્વભાવ થોડો કડક છે અને બોલવામાં થોડું આમ તેમ બોલી જાય છે, પણ આપણા માટે તો સારું જ વિચારે છે. આદિ, ભલે તું એનું ઉપરાણું લેતો હોય, તારા લગ્ન થયા એ પેલા ઘર ચાલતું હતું ને, અને જે પૈસા બચાવેલા એમાંથી લગભગ તારા લગ્નનો અડધો ખર્ચો નીકળી ગયો ને, એમાંથી બચાવતા આવડવું જોઈએ.
અને ત્યારે તો તારો પગાર એ આટલો નહોતો. અત્યારે 35,000 પગાર, ચાલ 15,000 હપ્તાના જાય છે, બાકીના 20,000, 20,000માં ઘર ન ચાલે. આખા વર્ષનું અનાજ તો ભરીએ છીએ, રહ્યું ખાલી દૂધ ને શાકભાજી, તો એમાં હું 20,000 નીકળી જતા હોય? કોને સમજાવવાની વાત કરે છે? એ ગોપીને ભલે તું સમજાવે અથવા ગોપી તને સમજાવે, પણ મને બધી ખબર પડતી હોય બેટા, બધી ખબર પડતી હોય. ચાલો હું તમને હમણાં પૈસા આપું અને દવાખાને જઈએ. હું એકલી જઈ આવીશ, એનો વાંધો નથી, ખાલી મને 501 રૂપિયા કંઈક કરી દે. ગોપીબેન, હા, તમે સુષ્માબેન કંઈ જોઈતું હતું? ના જોઈતું કશું નથી, હું ઇન્વિટેશન આપવા આવી હતી. ઇન્વિટેશન? હા, શેનું? એમાં એવું છે ને કે આજે મારી બર્થડે છે. હેપી બર્થડે. સોરી સુષ્માબેન, મને તો ભૂલાઈ જ ગયું. તમે મને કીધું હતું કે તમારો બર્થડે છે એમ, પણ મગજમાંથી જ નીકળી ગયું. હા, પણ એ ભલે ભૂલાઈ ગયું, પણ સાંજે આવવાનું ભૂલવાનું નથી. એકચ્યુઅલી છે ને અમે નાની એવી પાર્ટી રાખી છે, તો તમારે જરૂરથી આવવાનું છે. હા, તમારું દર વખતનું છે. હા, દર વખતે તમે અમને પાર્ટીમાં બોલાવો જ છો. તમારો બર્થડે હોય કે રોનકભાઈનો, તમારા બંનેના બર્થડેમાં પાર્ટી તો હોય જ તે ને. હા, પણ સુષ્માબેન, આ વખતે છે ને અમે બર્થડેમાં નહીં આવી શકીએ. કેમ? એમાં એવું છે ને કે મારે અને આદિત્યને બહાર જવાનું છે કામથી, તો અમે નહીં આવી શકીએ. તમે સેલિબ્રેટ કરી લેજો, પછી ક્યારેય અમારા ઘરે અમે તમને જમવા માટે બોલાવશું. અરે એવું થોડી ચાલે. કેમ, હું તમારા બર્થડે પર નહોતી આવી? યાદ છે તમને મેં ગિફ્ટ આપી હતી, વોચ ગિફ્ટ કરી હતી. હા, બહુ જ મસ્ત વોચ આપી હતી તમે. એમ એટલે જ ને, એટલે જ અમે નહીં આવી શકીએ આ વખતે. તમે તમારી રીતે બર્થડે સારી રીતે સેલિબ્રેટ કરી લેજો. એ તો અમે કરીશું જ, પણ તમે આવો ને તો અમને ગમશે. અને બીજું હું શું કહું છું, તમારે ક્યાંક બહાર જવાનું હશે તો ભલે જજો, તો અમારી ત્યાં તમે 5-10 મિનિટ આવીને હાજરી આપીને જતા રહેજો. 5-10 મિનિટ માટે હું આવી જાત, પણ તમારા બર્થડેની પાર્ટી 8 વાગે તો સ્ટાર્ટ થશે, અને મારે તો હમણાં આદિત્ય આવે ને એટલે તરત જ બહાર નીકળી જવાનું છે. પછી અમે રાતના બહુ મોડા આવશું ને, એટલે આ શું છે ને કે મારા ફૈજીની તબિયત નથી સારી, તો તબિયત પૂછવા માટે જવાનું છે. અને જો પછી કાલે પાછા ઓફિસ જતા રહે અને રાતના મોડે સુધી આવતા નથી, આજ તો મેં એમને વહેલા આવવાનું કહી દીધું છે. એટલે તો પછી તમારા સાસુ હશે ને, એમને મોકલી આપજો. સાસુ? મારા સાસુ કેવી રીતે આવે પાર્ટીમાં? અમે બંને આવીએ તો સારું લાગે. તમને ખબર છે ને, આ મારા સાસુને મંદિરે જવું ગમે, બાકી આ પાર્ટી વાર્ટીથી એ તો દૂર જ રહે છે. અમે પણ ઘરે ક્યારેક નાનું મોટું કંઈ એવું રાખ્યું હોય ને તો એમાંય સામેલ નથી થતા, તો તમારા બર્થડેમાં કેવી રીતે આવી શકે? જુઓ, તમે આવું ઓછું ના લગાવો. એવું હશે ને તો અમે પછી ક્યારેક તમારા ઘરે આમ જ બેસવા માટે આવીશું. સારું, હવે તમારી સિચ્યુએશન જ એવી છે તો ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. પણ જો આવ્યા હોત તો મને ને રોનકને બહુ જ ગમત. મને પણ બહુ ઈચ્છા હતી કે હું પણ તમારા બર્થડેમાં આવું, પણ હવે આ વ્યવહારિક કામમાં આપણે જવું પડે ને, એટલા માટે. અને આમાંય તે મારા ફૈજીની તબિયત ખરાબ છે, એડમિટ કર્યા ત્યારથી અમે નહોતા જઈ શક્યા. આ સમાજમાં તરત વાતો કરવાવાળાને તો મોકો જ જોતો હોય. હવે અમે ના જઈએ તો બધા પૂછશે કે એ જ લોકો ના આવ્યા, એમને જ વ્યવહાર નહીં રાખવો હોય. એટલે બીજું કંઈ કામ હોત ને તો હું કેન્સલ પણ કરી દેત. ના ના, વાંધો નહીં, એવું હોય તો તમે જઈ આવો. પણ આ તો શું છે કે રોનકે આ વખતે તો એટલા બધા ગેસ્ટ બોલાવ્યા છે ને, અને આ વખતે તો એમને છે ને ગઈ વખતે જે ડીજે આવ્યું હતું ને એના કરતાં પણ મોટું ડીજે બોલાવ્યું છે, અને બહુ સરસ રીતે એમને છે ને પાર્ટી પ્લોટમાં રાખ્યું છે. સુષ્માબેન, આ રોનકભાઈનું બિઝનેસ તો બહુ સારો ચાલતો હશે ને? હા, એમનો બિઝનેસ તો બહુ જ સારો ચાલે છે. કેટલા લકી છો તમે કે તમારે પાર્ટી કરવી હોય કે ગમે તે વસ્તુ ખરીદવી હોય તો એક પણ વાર વિચારવું નથી પડતું. તરત જ તમને ગમ્યું નથી કે રોનકભાઈ લાવ્યા નથી. સાચી વાત છે. ખબર છે તમને, મને છે ને એક ડાયમંડનો એટલો મસ્ત નેકલેસ ગમતો હતો, અને એટલો મોંઘો હતો ને, પણ મને ખબર છે કે રોનક છે ને મને એ જ ગિફ્ટ કરવાના છે. કારણ કે જ્યારે મેં એમને કીધું ને ત્યારે થોડા અચકાતા હતા, પણ મને ખબર પડી ગઈ કે આજે એ છે ને મને સરપ્રાઈઝ આપશે, અને સરપ્રાઈઝમાં એ જ ડાયમંડ નેકલેસ હશે. હા, જુઓ ને, લાસ્ટ ટાઈમ પણ એમને તમને રિયલ ડાયમંડની વીંટી આપી હતી. હા, અને તમે લકી છો સાચે. મારે તો કંઈ લેવું હોય ને
તો બહુ જ વિચાર કરવો પડે. તમને ખબર છે એમણે મને બર્થડેમાં શું ગિફ્ટ આપ્યું હતું? શું? ચાંદીની પાયલ. અરે એને તો પગાર જ નથી વધતો. ખબર નહીં ક્યારે રોનકભાઈ જેટલું કમાતા થશે. થશે, બધું જ સારું થશે. અને સાચું કહું ને, ગિફ્ટ નાની હોય કે મોટી, પણ કોઈ પ્રેમથી આપે ને તો એ ગિફ્ટ જ કહેવાય. આ તો રોનકનો આટલો સારો બિઝનેસ ચાલે છે અને અમે વેલ સેટ છીએ એટલે એ મને આપે છે. જો અમારી બી પરિસ્થિતિ એવી હોત તો એ મને નાની નાની ગિફ્ટો આપત, પણ અમારી પરિસ્થિતિ સારી છે એટલે જો ને આટલી બધી પાર્ટી રાખે છે. મારા બધા ગેસ્ટને એમને જ ઇન્વાઇટ કર્યા, પણ મને એમ થયું કે લાવો ને ગોપીબેનને હું જાતે જ ઇન્વાઇટ કરતી આવું, એટલે હું આવી હતી. સોરી, અમે દર વખતે આવીએ છીએ પણ આ વખતે થોડું જવાનું હતું ને બહાર, એટલા માટે. વાંધો નહીં, તમે જઈ આવજો, પછી નિરાતે આવજો. અને જો કદાચ વહેલા આવી જાવ ને તો મોસ્ટ વેલકમ. હા, જો અમે વહેલા આવી ગયા ને તો ચોક્કસ હું તમારા ઘરે આવીશ. હા. હે ને? પણ તમે અને રોનકભાઈ થોડા દિવસોમાં અમારા ઘરે અહીંયા જમવા આવજો જ. જેવા ફ્રી થાવ મને ઇન્ફોર્મ કરજો, ત્યારે આપણે સાથે જમવાનો પ્લાન કરીશું. ચોક્કસ ચોક્કસ. ચલો હું જઉં, મારે બીજે 2-3 જગ્યાએ ઇન્વિટેશન આપવાનું છે. હા હા, ઓકે, બાય બાય. બાય. ખબર નહીં મારા બોલો. જીવનમાં આવા દિવસો ક્યારે આવશે કે નહીં આવે. આમનો બર્થડે હોય, એનિવર્સરી હોય કે નાનો મોટો કોઈ પણ તહેવાર હોય, રોનકભાઈ એમના માટે ગિફ્ટ્સ લઈને તો આવે જ. અને એક આદિત્ય છે, બર્થડે પર પણ ચાંદીના સાંકડા. ખબર નહીં હજુ કેટલો સમય આવો કાઢવાનો છે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.